ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 12નો ગોસના નિયમ વિશે વાત કરશું. ટોપિક નંબર છે 1.14. હવે ગોસનો નિયમ એ આમ જોવા જઈએ તો મેથેમેટિકલ કોન્સેપ્ટ છે. ઘણી જગ્યાએ એનો લખાય છે આવી રીતે GAUSS નિયમ અથવા તો લો, બરાબર, આવી રીતે લખાય છે. મેં આની પહેલાં આપણે ભૌતિકશાસ્ત્રની જે ડિસ્કશન કરી હતી છેલ્લી વાર, એમાં મેં તમને થોડી એવી વાત કરી હતી કે આપણે જ્યારે વિદ્યુત ભારની જાણકારી મેળવવી હોય ત્યારે આપણે વિદ્યુત બળ ધ્યાનમાં લીધું હતું. વિદ્યુત બળ થોડુંક અઘરું પડતું હતું મેળવવાની, એટલે વિદ્યુત ક્ષેત્રની માહિતી લેતા હતા અને વિદ્યુત ક્ષેત્રથી આપણે આગળ એક વસ્તુ મેળવી હતી, એને શું કીધું હતું? ફ્લક્સ. છેલ્લા લેક્ચરમાં મેં તમને એવું કીધું હતું કે ફ્લક્સ આમ તો બહુ ઉપયોગી નથી, પણ જો કોઈ તમને એવું કહી દે કે ફ્લક્સ ફાઈ બરાબર ધારો કે 5.9 છે, એવું કોઈ કહી દે 5.9 છે, બરાબર, તો પછી તમને આ સૂત્રની ખબર છે, ફ્લક્સ બરાબર E ગુણ્યા ડેલ્ટા S અથવા તો S. જો ફ્લક્સની કિંમત 5.9 હોય તો અને સપાટીનું ક્ષેત્રફળ તમે જાણતા હોય તો એ જગ્યાએ તમે સહેલાઈથી વિદ્યુત ક્ષેત્ર શોધી શકો. વિદ્યુત ક્ષેત્ર જો તમને મળી જાય તો સહેલાઈથી F પણ મળી જાય, બરાબર, અને જો F મળી જાય તો ત્યાંના વિદ્યુતભાર વિશેની માહિતી અથવા તો જાણકારી મળી જાય. એટલે આપણો હેતુ આવી રીતે સિદ્ધ થાય. એટલે ગોસનો નિયમ બસ આ જ પ્રોસેસમાં એક સ્ટેપ આગળ છે કે તમને ફ્લક્સ કોઈ સીધા સૂત્રની મદદથી આપી દે છે, બરાબર. હવે આપણે એ સમજીએ. મેં તમને કહ્યું કે ગોસનો નિયમ એકચ્યુઅલી તો મેથેમેટિકલ કોન્સેપ્ટ છે, ગાણિતિક વિચાર છે, બરાબર. આપણે અહીંયા લખવું કે ગોસનો નિયમ છે મેથેમેટિકલ કોન્સેપ્ટ છે. એટલે એની અંદર ફક્ત વિદ્યુતભારની જ વાત થાય એવું જરૂરી નથી. ગણિતમાં તમે ભણો તો એમાં વિદ્યુતભારની વાત કદાચ ન પણ આવે, કારણ કે એક આખું વિજ્ઞાન, એક આખા ગણિતના શાખા છે કે જેમાં ગોસના નિયમની ચર્ચા ડિટેલમાં કરવામાં આવે છે. તો હવે આપણે આપણા પૂરતી જ વાત કરીએ તો ધારી લો કે આપણી પાસે એક વીજભાર છે, બરાબર, એક અહીંયા વિદ્યુતભાર છે અને એની આસપાસ આપણે શું કરીએ, એક વર્તુળાકાર અથવા તો ગોલીય સપાટી લઈ લઈએ આવી રીતે, બરાબર. આપણે આને થોડુંક વ્યવસ્થિત ડ્રો કરીએ આવી રીતે. એક વર્તુળાકાર મેળવવું છે, કંઈ વાંધો નહીં. ચલો, હવે આ સોફ્ટવેરમાં ઝડપથી નથી થતું. આપણે એક ગોળો લીધો, ગોળાની બરાબર વચ્ચે એક વિદ્યુતભાર મૂકી દીધો. ગોળાની ત્રિજ્યા R છે, એટલે વિદ્યુતભારથી R સદિશ કયો થશે? R સદિશ થશે. એટલે જો હું ગોળાથી R જેટલા અંતરે આવેલા બિંદુઓ ઉપરનું વિદ્યુત ક્ષેત્ર નોંધવા જાઉં તો વિદ્યુત ક્ષેત્ર કેટલું થશે?
E અને R એકમ સદિશ. હવે E ની કિંમત કોની ઉપર આધાર રાખે છે? તો કે અંતર ઉપર. એટલે અહીંયા લખીએ 1/4πε0. વચ્ચેના ભાગે મૂક્યો છે વિદ્યુતભાર Q ના છેદમાં અહીંયા શું લખશો? R². આવું લખશો. R² એ અંતર દર્શાવે છે કે અંતરના વર્ગ ઉપર E આધાર રાખે છે અને એની દિશા તમે R આવી રીતે લઈ શકો. બરાબર? આ વિદ્યુત ક્ષેત્ર થયું. હવે આ જ જગ્યા ઉપર ધારી લો કે હું નાનું એવું પૃષ્ઠ લઉં છું. બરાબર? નાનું એવું ખૂબ જ સૂક્ષ્મ પૃષ્ઠ લઈએ છીએ અને એનું ક્ષેત્રફળ કેટલું છે? તો કે ડેલ્ટા S જેટલું એનું ક્ષેત્રફળ છે. બરાબર? આનું ક્ષેત્રફળ ડેલ્ટા S જેટલું છે. તો એનું પૃષ્ઠખંડનો એક સદિશ લખી શકાય છે. આપણે આગળ જોયું હતું કે પૃષ્ઠખંડનો સદિશ ડેલ્ટા S બરાબર એનું ક્ષેત્રફળ કેટલું લખાશે? તો કે ડેલ્ટા S એનું મૂલ્ય અને કઈ દિશામાં છે પૃષ્ઠખંડનો સદિશ? તો કે એ R ની દિશામાં જ છે. એટલે અહીંયા જો તમે દોરશો તો આ સદિશ તમારે પૃષ્ઠખંડનો સદિશ થશે. ડેલ્ટા S પૃષ્ઠખંડનો સદિશ થશે. બરાબર? તમે ટેક્સ્ટ બુકમાં રિફર કરતા જજો. હવે મારે આ નાનકડા પૃષ્ઠખંડ ઉપરનું ફ્લક્સ જોઈએ છે. તો એ ફ્લક્સનું સૂત્ર શું થશે? ડેલ્ટા ફાઈ. નાનકડો ખંડ છે એટલે ડેલ્ટા ફાઈ લખશું. પછી શું થશે? E સદિશ ડોટ S સદિશ. બરાબર? આને જો હજુ આગળ લખીએ તો શું થશે? E ની જગ્યાએ શું લખાશે? E ની જગ્યાએ હું Q ના છેદમાં 4πε0 R² આવું લખીશ. પછી ડેલ્ટા S સદિશનો અદિશ ભાગ હું પહેલાં લઈ લઉં. એટલે ડેલ્ટા S અને બાજુમાં શું આવવાનું છે? R સદિશોનો ડોટ ગુણાકાર. પણ એ તો તમને ખબર છે કે R સદિશોનો ડોટ ગુણાકાર શું થવાનું? 0 થવાનું. 1 થવાનું. બરાબર? એટલે Q ના છેદમાં 4πε0 પછી ડેલ્ટા S આવું અદિશમાં મૂલ્ય આવું આવશે. તો આ નાનકડા ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ આપે છે. બરાબર? હવે એ ફ્લક્સને આપણે આખા સરફેસ ઉપર જો લેવું હોય, બરાબર, સમગ્ર પૃષ્ઠ માટે જો ફ્લક્સ મેળવવું હોય સમગ્ર પૃષ્ઠ માટેનું ફ્લક્સ એ શું થશે? એને જો આપણે ફાઈ લખીએ તો ફાઈ એ બીજું કંઈ નથી પણ આવા નાના નાના તમામ ઘટકો અથવા તો પૃષ્ઠખંડોના ફ્લક્સનો સરવાળો. તમામ અથવા તો આપણે કેટલા ભાગોનો સરવાળો કરવાનો છે? તમામ ભાગોનો સરવાળો કરવાનો છે. એટલે અહીંયા આપણે એવી લિમિટ નથી લખવાની કે 1 થી લઈને n અથવા તો n 1 થી લઈને n અથવા તો 100 કે 200 એવું નથી લખવાનું. બરાબર? એટલે અહીંયા તમામ ભાગો મેં એટલે લખ્યું છે. એમાં કિંમતો મૂકી દઈએ તો ફરીથી પાછું સિગ્મા Q ના છેદમાં 4πε0 1/R² ગુણ્યા ડેલ્ટા S. અહીંયા R² બાકી આપણે રહી ગયો છે. બરાબર? ઓકે. અને અહીંયા ફરીથી પાછું લખશું તમામ ભાગો. બરાબર? હજી એક સ્ટેપ આપણે આગળ જઈએ તો તમે જોશો તો બધા જ ભાગોની અંદર જે R છે, R ની કિંમત બદલાતી નથી. એટલે એ વસ્તુ બહાર આવી જશે. એટલે શું થશે? Q ના છેદમાં 4πε0 R². તમામ આ બધી જ વસ્તુ અચળ છે. ખાલી સરવાળો શેનો કરવાનો આવે છે? તો કે
ડેલ્ટા એસ ભાગ દર વખતે બદલાય છે, બાકી આ બધું તો શું રહેશે? અચળ રહેશે. એટલે હું અહીંયા શું લખી નાખું? ડેલ્ટા એસ પછી પાછું તમામ ભાગો આવી રીતે લઈ લઈ ઇઝ ઇક્વલ ટુ ક્યુના છેદમાં 4 પાઈ એપ્સિલોન 0 આર સ્ક્વેર, અને ડેલ્ટા એસ એટલે કે તમામ નાના નાના ભાગોનો સરવાળો કરતા કુલ ક્ષેત્રફળ આટલું મળશે. તમને ખબર છે કે એ જે ગોળાકાર સેલ આપેલો છે એની પૃષ્ઠનું ક્ષેત્રફળ 4 પાઈ આર સ્ક્વેર થશે. એટલે આમ જોશો તો 4 પાઈ આર સ્ક્વેર, આ ત્રણે ત્રણ વસ્તુ સામેથી અહીંથી કેન્સલ થઈ જશે. એટલે જવાબ શું આવશે? જવાબ આવશે ક્યુના છેદમાં એપ્સિલોન 0. એટલે અત્યારે જે મેં ઉદાહરણ લીધું એનું ફ્લક્સ કેટલું મળે છે તમને? તો કે એની અંદર જે ક્યુ વીજભાર છે એ ક્યુ વીજભાર ભાગ્યા એપ્સિલોન 0 જેટલું એનું ફ્લક્સ મળશે. બરાબર. અહીંયા મેં અત્યારે શું ધારી લીધું છે? એવું ધારવામાં આવેલું છે વીજભાર શૂન્યાવકાશમાં છે તેવું ધારેલ બરાબર. વીજભાર શેમાં છે? શૂન્યાવકાશમાં છે એવું ધારીને આ વાત આપણે આગળ ચલાવી છે. હવે ટૂંકમાં અહીંયા જે પરિણામ મળે છે એ પરિણામ શું સૂચવે છે? તો કે બંધ સપાટીમાં અંદર કોઈક વિદ્યુતભાર ક્યુ જેટલો ઘેરાયેલો હોય, એટલે આપણે જે આગળ આકૃતિ દોરેલી છે કે આ બંધ સપાટી છે, બંધ સપાટીની અંદર વિદ્યુતભાર ક્યુ જેટલો છે, એટલે બંધ સપાટી દ્વારા જો ક્યુ વિદ્યુતભાર ઘેરાય તો એ ઘેરાયેલો વિદ્યુતભાર ભાગ્યા એ માધ્યમની પરમિટિવિટી લેવી પડે. બરાબર. એટલે આવું સૂત્ર તમને મળે. પણ એ પાછું એવું પણ કહે છે કે જો વિદ્યુતભાર બહાર હશે, બરાબર, અને આપણી પાસે આવી કંઈક બંધ સપાટી હશે, બરાબર, તો એ વિદ્યુતભાર બંધ સપાટીની અંદર નથી. એટલે ક્યુના છેદમાં એપ્સિલોન 0 જો લઈએ એટલે કે ઘેરાતો વિદ્યુતભાર અંદર, આ ક્યુ શું છે? અંદરનો ઘેરાતો વિદ્યુતભાર છે, આ નથી બહાર. આને ક્યુ ડેશ કહીએ તો બહારનો વીજભાર નથી, એટલે શું થશે? 0 થશે. એનો મતલબ એમ કે જો બંધ સપાટી કોઈ વિદ્યુતભારને ઘેરે નહીં તો એ બંધ સપાટીનું ફ્લક્સ 0 થાય. બરાબર. એટલે જો અગત્યની વાત કરીએ આપણે કે જો બંધ સપાટી વિદ્યુતભારને ઘેરે નહીં તો તેનું કુલ ફ્લક્સ શૂન્ય થાય છે. બરાબર. તેનું કુલ ફ્લક્સ કેટલું થશે? શૂન્ય થશે. હવે આપણે આ વસ્તુને થોડીક વ્યવસ્થિત સમજવી છે, પણ આજે મેં લીધો એ ગોસનો નિયમ થયો. અહીંયા એક પ્રશ્ન પણ આપણે ઉમેરી દઈએ, ક્વેશ્ચન, કે ગોસનો નિયમ શું છે? તે બિંદુવત વિદ્યુતભાર માટે આકૃતિ
સહિત મેળવો. બરાબર, આવું કંઈક ગૌસના વિદ્યુતભારની વાત છે. હવે એનાથી આગળનો સેક્શન આપણે લઈએ છીએ. બરાબર, આ તમારે લખવાનો છે. બરાબર, હોમવર્કમાં અત્યારે મેં સમજાવ્યું એ આખું હોમવર્કમાં લખજો. બરાબર, ઓકે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. હવે આજે આપણે જે ગૌસના નિયમની છેલ્લે વાત કરેલી એની અંદર થોડીક ચર્ચા આગળ ચલાવશું. તમારી બુકની અંદર પેજ નંબર 34 પેજ નંબર 34 ઉપર ગૌસના નિયમની બાદની જે વાત કરેલી છે કે જ્યારે સમાન વિદ્યુત ક્ષેત્ર હોય અને એની અંદર કોઈ બંધ સપાટી મૂકેલી હોય, સમાન ન હોય તો પણ ચાલે, વિદ્યુત ક્ષેત્રમાં બંધ સપાટી બંધ સપાટીનું ફ્લક્સ 0 થાય જો તેનાથી કોઈ વીજભાર ઘેરાતો ન હોય તો. આપણે આ વસ્તુ થોડીક સમજવી છે. એની માટે એક ટેક્સ્ટબુકમાં એવી સમજૂતી આપેલી છે. ધારી લો કે વિદ્યુત ક્ષેત્રની દિશા આવી કંઈક છે. વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં છે અને એ વિદ્યુત ક્ષેત્રની અંદર આપણે એક નળાકાર બંધ સપાટી મૂકેલી છે. આ રીતે વિચારો, એક નળાકાર બંધ સપાટી છે. નળાકાર બંધ સપાટીની અંદર કોઈ વિદ્યુતભાર નથી. એટલે ગૌસના નિયમ પ્રમાણે જો ફ્લક્સ લેવામાં આવે તો ફ્લક્સ ફાઈ બરાબર Q/ε0 થાય. અને Q એટલે ઘેરાતો વીજભાર હોવાથી, ઘેરાતો વીજભાર કંઈ બંધ સપાટીની અંદર નથી, એટલે વીજભાર 0 હોવાથી ફ્લક્સ પણ શું થઈ જાય છે? 0 થઈ જાય છે. આ એક પરિણામ, અને આપણે એની સત્યાતતા એકવાર ચકાસવી છે, એની વેલિડિટી જોવી છે કે આ નિયમ સાચો છે કે નહીં. તો આપણે આ 3 સપાટીને, એક સપાટી આ બાજુની સપાટી, આ એક સપાટી, પછી બીજી એક સપાટી આ બાજુ લઈ લઈએ અને ત્રીજી સપાટી આ વક્ર સપાટી લઈ લઈએ. બરાબર, એની માટે ફ્લક્સ ગણીએ જુદી જુદી રીતે. બરાબર, હવે પહેલી સપાટી માટે જો વિચારો તો પહેલી સપાટીમાં વિદ્યુત ક્ષેત્ર રેખા આમ અંદર જાય છે અને સપાટી આમ છે. એટલે આપણે જોયું હતું કે બંધ સપાટી માટે એનો સપાટીનો ખંડ કઈ બાજુ હોવો જોઈએ? બહારની તરફ હોવો જોઈએ. અને એ સપાટીને જો S1 કહીએ તો આ S1 સદિશ બહારની તરફ આવે, વિદ્યુત ક્ષેત્ર રેખા અંદરની તરફ આવે. ધારી લો કે વિદ્યુત ક્ષેત્ર સમાન છે. પહેલાં તો એવું વિચારી લો, સમાન વિદ્યુત ક્ષેત્રની વાત કરીએ અત્યારે. તો અહીંયા અત્યારે મારે શું લખવું જોઈએ? સમાન લખવું જોઈએ, કારણ કે આપણી ચોપડીમાં સમાન વિદ્યુત ક્ષેત્રનું ઉદાહરણ આપેલું છે, સમાન વિદ્યુત ક્ષેત્ર માટે. તો આનું ફ્લક્સ જો હું φ1 કહું તો φ1 બરાબર E સદિશ ડોટ S1 સદિશ. પણ તમે જોશો તો બંનેની દિશા એકબીજાની વિરુદ્ધ છે, એટલે E S1 પછી cos કેટલું આવશે? 180 આવશે. cos 180 એટલે કેટલું થાય? માઇનસ E અને S1. એટલે આ પહેલું ફ્લક્સ આટલું આવશે પહેલી સપાટીનું. બરાબર,
પછી એવી જ રીતે અહીં હું લખી નાખું, આ પહેલી સપાટીનું ફ્લક્સ છે. એવી જ રીતે બીજી સપાટીનું ફ્લક્સ પણ એટલું જ થશે, પણ એની દિશા તમે જુઓ. બીજી સપાટી માટે જો હું આકૃતિ દોરું તો આવી કંઈક આકૃતિ થાય. આમાં વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં બહાર જાય છે, એટલે E જેટલું વિદ્યુત ક્ષેત્ર, અને એમાંથી એનો જે પૃષ્ઠખંડ છે એ બહારની તરફ છે, બરાબર. એટલે જો અત્યારે ફરીથી હું જો લખું તો આ φ2 બરાબર E ડોટ S2, બરાબર. પણ S1 અને S2 ની કિંમત બેની કેવી છે? સરખી જ છે. એટલે પહેલાં તો આમ લખી નાખીએ, કંઈ વાંધો નહીં. E પછી S2 cos, ખૂણો બે વચ્ચે કેટલો? બે સદિશ વચ્ચે cos 0, એટલે થશે E S2, આવું થશે, બરાબર. હવે આપણે S1 ને S2 સમાન છે એવું કહેવું પડશે અહીંયા, બરાબર. તો અહીંયા શું લખી નાખીએ કે બંને સપાટી નળાકારની સામસામેની સપાટી હોવાથી બંને સપાટી નળાકારની સામસામેની સમતલ સપાટીઓ હોવાથી શું લખી શકાય? S1 બરાબર S1 બરાબર S2 બરાબર S. આ એક લખવાનું, બરાબર. હજી આપણે એક ત્રીજી સપાટી બાકી રહી, એટલે અહીંથી આપણે એમ લખી શકાય. તેથી φ1 અને φ2 મૂલ્યની દ્રષ્ટિએ બે કેવા છે? સરખા છે, પણ એક છે ઋણ ને એક ધન છે. હવે વક્ર સપાટીની વાત કરીએ. વક્ર સપાટી માટે દોરવું પડશે, બરાબર. તો એ ફરીથી અહીંયા લઈ લઈ. તો નળાકારની વક્ર સપાટી માટે વિદ્યુત ક્ષેત્ર અને સપાટીનો ખંડ કેવી રીતનો થાય છે? તો આ વક્ર સપાટી, વિદ્યુત ક્ષેત્ર રેખા આમ જતી હોય છે, આ E છે, અને સમગ્ર વક્ર સપાટીના ખંડો બધા E ને લંબ હોવાના, એટલે S3 લખું, બરાબર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખા કદાચ આમ જતી હોય તો આમ જ એ ખંડ આવશે, એટલે એ પણ કેટલું થશે? આને આપણે S1 S2 અથવા તો S3 ડેશ S3 ડબલ ડેશ, પણ ટોટલ જો એનું ફ્લક્સ કરવા જઈએ તો E અને S વચ્ચેનો ખૂણો 90 છે. એટલે જો એનું કુલ ફ્લક્સ લઉં, કયું ફ્લક્સ? φ3 બરાબર E અને S3 સદિશ આખો લખી નાખું છું, ડેશ નથી લખતો, કારણ કે બધા માટે ખૂણો કેવો છે? સરખો જ છે. એટલે E S3 cos 90, અને cos 90 બરાબર શું થાય છે? 0 થાય છે. એટલે જો સમગ્ર નળાકાર સપાટીનું ફ્લક્સ લખીએ તો કેટલું થાય? સમગ્ર નળાકાર સપાટીનું ફ્લક્સ જો φ હોય તો φ બરાબર φ1 પ્લસ φ2 પ્લસ φ3, આવું આવશે. તો φ1 કેટલું આવે? તો કે માઇનસ E S, S1 નથી લખતો, બરાબર, પ્લસ E S. φ2 આટલું આવે, અને φ3 કંઈ આવતું નથી, 0. એટલે ટોટલ ફ્લક્સ શું આવી ગયું? 0 આવી ગયું. એટલે આના ઉપરથી શું કહી શકાય કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં બંધ સપાટીનું કુલ ફ્લક્સ શૂન્ય થાય છે, બરાબર, જો તેનાથી કોઈ વીજભાર ઘેરાતો ન હોય તો આ એનું પ્રૂફ છે, આ એની સાબિતી છે. જો કે આ વસ્તુ આવે એવી શક્યતા નથી, પણ આપણે અહીંયા હું પ્રશ્ન એક લખાવી દઉં. પ્રશ્ન: સાબિત કરો કે
નળાકાર સમાન વિદ્યુત ક્ષેત્રમાં નળાકાર સપાટી કે જે કોઈ વિદ્યુતભાર કોઈ વીજભાર ઘેરતી નથી તેનું કુલ ફ્લક્સ શૂન્ય થાય. બરાબર, આવું તમારે પ્રશ્ન એક લખવાનો અને એની અંદર આખી આ મેં આપી એ સાબિતી લખવાની. એક બીજો પ્રશ્ન પણ લખી લેજો કે યોગ્ય ઉદાહરણની મદદથી સાબિત કરો કે વિદ્યુતભાર જો યોગ્ય ઉદાહરણની મદદથી સાબિત કરો કે બંધ સપાટી જો વિદ્યુતભાર ઘેરતી ન હોય તો એનું કુલ ફ્લક્સ શૂન્ય થાય છે. બરાબર, આ લખતો નથી પણ તમે આ વસ્તુ એડ કરી નાખજો એની અંદર. તો આપણે પેજ નંબર 34ની આ વાત કરી. હવે એક એમાં બીજો પણ આપણે ભાગ ઉમેરી દઈએ અને એ ખૂબ અગત્યનો છે કે ગૌસના નિયમના ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ લખો. ગૌસના નિયમના ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ લખો. બરાબર, તો નવો પ્રશ્ન, ગૌસના નિયમના ધ્યાનમાં રાખવા જેવા મુદ્દાઓ લખો. ખૂબ અગત્યનો પ્રશ્ન છે આ અને આ પૂછાઈ શકે એવો છે. બરાબર, એટલે આ પ્રશ્ન કરી જ નાખવાનો છે, મોસ્ટ આઈએમપી છે. હવે પહેલો નિયમ શું છે? ગૌસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે. એટલે એમાં સપાટી ગોળાકાર કે નળાકાર હોવી જોઈએ નહીં. બરાબર, એટલે હું આ મુદ્દા નથી લખતો કારણ કે આ મુદ્દા તો તમારી ટેક્સ્ટબુકમાં લખેલા જ છે, પણ હું તમને સમજાવી દઉં કે ગૌસનો નિયમ આપણે મેળવો તો કોની માટે? આવી રીતે વર્તુળાકાર ગોળા માટે લીધેલો. બરાબર, પછી એક સાબિતી કોની માટે કરી હતી? આવી બંધ સપાટી માટે કરી હતી, નળાકાર માટે કરી હતી. બરાબર, પણ ગૌસનો નિયમ ગમે તે અનિયમિત આકાર હોય તો એની માટે પણ લાગુ પાડી શકાય. ધારો કે, પણ એ કેવું હોવું જોઈએ? બંધ પૃષ્ઠ હોવું જોઈએ. કેવું છે? બંધ પૃષ્ઠ માટે. એટલે પહેલો મુદ્દો કયો થશે? ગૌસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે. બરાબર, તો પહેલો મુદ્દો થાય ગૌસનો નિયમ. તમે બુકમાંથી લખજો. બરાબર, ગૌસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે. ગૌસનો નિયમ કોઈ પણ બંધ સપાટી માટે સત્ય છે. બરાબર, હવે આપણે બીજો મુદ્દો જોઈએ. પહેલા આ આકૃતિ આપણે કાઢી નાખીએ. બીજો નિયમ શું કહે છે? તો કે જમણી બાજુના પદમાં ક્યુ એ સપાટી વડે બધા જ વિદ્યુતભારો ઘેરાયેલા બધા જ વિદ્યુતભારોને સમાવે છે. હવે એ હું સમજાવું તમને. ધારી લો કે આવી રીતે કોઈ એક બંધ ગાળો છે, એની અંદર એક વિદ્યુતભાર અહીંયા છે Q1, એક વિદ્યુતભાર અહીંયા છે Q2. તો ઘેરાતો વિદ્યુતભાર બંને આવે. ભલે Q1 ભલે કેન્દ્ર ઉપર હોય અને Q2 કેન્દ્રથી દૂર હોય તો પણ Q2 ને પણ લેવાનો આવે. પછી એવું બને, આપણે એક આવી વિચિત્ર આકૃતિ દોરું. આવી આકૃતિ છે, ધારી લો.
અને વિદ્યુતભાર અહીંયા છે, બરાબર. વિદ્યુતભાર ક્યુ અહીંયા છે અને અહીંયા કંઈ વિદ્યુતભાર નથી, છતાંય ઘેરાતો વિદ્યુતભાર કેટલો કહેવાય? ક્યુ કહેવાય. એનો મતલબ શું થયો કે કોઈ પણ જગ્યાએ વિદ્યુતભાર હોય પણ જો એ સપાટીની અંદર હોય તો એને લેવાનો આવે. તો બીજો પોઈન્ટ શું થાય છે કે જમણી બાજુના પદમાં આવતો વિદ્યુતભાર એ સપાટીમાં જમણી બાજુના પદમાં આવતો વીજભાર બંધ સપાટીમાં કોઈ પણ સ્થાને હોઈ શકે. કોઈ પણ સ્થાને હોઈ શકે. આ બીજો પોઈન્ટ થયો. એટલે એવું જરૂરી નથી કે એના કેન્દ્રમાં જ હોય, એ કોઈ પણ જગ્યાએ આવો વીજભાર હોઈ શકે, બરાબર. તો આ બીજો પોઈન્ટ આપણો થયો. ઓકે, હવે ત્રીજો પોઈન્ટ લઈએ કે આપણે જ્યારે સૂત્ર લઈએ છીએ ત્યારે સૂત્રમાં ઘેરાતા વિદ્યુતભારની વાત આવે છે, બરાબર. પણ આવું પણ હોય, એક આપણે ઉદાહરણથી સમજી શકીએ. ધારી લો કે અહીંયા Q1 વીજભાર અહીંયા છે, Q2 વીજભાર અહીંયા છે, Q3 વીજભાર અહીંયા છે. હવે હું અહીંયા બંધ સપાટી દોરું. આ બંધ સપાટીને શું કહેવાય? ગૌસિયન પૃષ્ઠ કહેવાય. તો આ બંધ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ ફાઈ જો લઉં તો એ કેટલું થાય? તો કે Q3/ε0 થાય, બરાબર. પણ એ ફ્લક્સમાં જે આવે છે વિદ્યુતભાર એ શું આવે? વિદ્યુત ક્ષેત્ર E/Δs પ્રમાણે આવું કંઈક લખવાનું હોય. E/Δs પ્રમાણે લખવાનું હોય. તો આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ કોના દ્વારા નિર્માણ પામે? તો એકલા Q3 દ્વારા નહીં, પણ એ વિદ્યુત ક્ષેત્ર કોના દ્વારા નિર્માણ પામ્યું હોય? Q1, Q2 અને Q3 ત્રણેયથી નિર્માણ પામેલું હોય. અને ક્યાં હોય? તો કે આ સપાટીના નાના નાના ખંડો ઉપર વિદ્યુત ક્ષેત્ર હોય. એ વિદ્યુત ક્ષેત્ર ત્રણે ત્રણ વિદ્યુતભારથી નિર્માણ પામતું હોય છે અને એના દ્વારા કંઈક ફ્લક્સ આવતું હોય છે. પણ ફ્લક્સ જે આવે છે એને જો તમે Q3/ε0 લખવા જાઓ તો એમાં Q1 અને Q2 લખવામાં આવતું નથી. ફક્ત કયું લખવામાં આવે છે? Q3 લખવામાં આવે છે. વાત સમજાણી? તો એનો મતલબ શું થયો કે વિદ્યુત ક્ષેત્ર દ્વારા ફ્લક્સ ગણવામાં આવે તો Q1, Q2, Q3 ત્રણેય દ્વારા વિદ્યુત ક્ષેત્ર રચાતું હોય છે. પણ જો ગૌસના નિયમ દ્વારા ફ્લક્સ ગણવામાં આવે તો ઘેરાતો વિદ્યુતભાર ફક્ત Q3 હોવાથી ફ્લક્સની ગણતરીમાં Q3/ε0 લેવામાં આવે છે. એટલે જવાબ તોય બેના કેવા આવશે? સરખા જ આવશે. વાત સમજાણી? એટલે હવે ત્રીજો પોઈન્ટ જો લખીએ તો ત્રીજા પોઈન્ટમાં શું લખવાનું થાય કે ઘેરાતું ફ્લક્સ અથવા તો બનતું ફ્લક્સ પૃષ્ઠ દ્વારા અથવા તો સપાટી દ્વારા ઘેરાતા વીજભાર પર જ આધારિત છે. પૃષ્ઠ બહારના વીજભાર પર નહીં, પરંતુ પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર તમામ વીજભારને લીધે
લીધે મળે છે. તમામ એટલે કયા? અંદરના તથા બહારના. અંદરના તથા બહારના બંને વીજભારને લીધે મળે છે. બરાબર. તો આ પાછું તમારી ચોપડીમાં લખ્યું છે એ શબ્દોમાં જ લખવું તમારે. બરાબર. હવે ગોસનો નિયમ સાબિત લગાડવા માટે આપણે જે બંધ સપાટી લઈએ છીએ એ સપાટીને શું કહીએ છીએ? ગોસિયન સપાટી કહીએ છીએ. બરાબર. અને ગોસિયન સપાટી એ કોઈ વિદ્યુત ભારોમાંથી પસાર થવી જોઈએ નહીં. એ સમજીએ. ધારી લો કે આપણી પાસે કોઈ વીજભાર છે અને એનું વિદ્યુત ક્ષેત્ર લેવું છે. બરાબર. તો આપણે ફ્લક્સનો કદાચ ઉપયોગ કરતા હોય તો આપણે ગોસિયન સપાટી આમ નહીં લઈ લેવાની, એની અંદરથી પસાર થતી હોય એમ નહીં લેવાની. બરાબર. કારણ કે ગોસિયન સપાટી જો તમે વીજભારમાંથી પસાર થતી વિચારો તો એ સપાટી ઉપરનું વિદ્યુત ક્ષેત્ર કે ક્યુના છેદમાં r² પ્રમાણે આરની કિંમત કેવી થઈ જાય છે? 0 થતી હોવાથી વિદ્યુત ક્ષેત્ર કેટલું થઈ જાય? અનંત થઈ જાય. અને જો વિદ્યુત ક્ષેત્ર અનંત થઈ જાય તો એક રીત પ્રમાણે જો તમે ફ્લક્સ ગણવા જાઓ તો E ગુણ્યા ડેલ્ટા એસમાં E કેટલું થઈ જાય છે? આ જગ્યા ઉપર, કઈ જગ્યા ઉપર? આ જગ્યા ઉપર E કેટલું થઈ જાય? અનંત થઈ જાય. એટલે એ જગ્યા ઉપરનું ફ્લક્સ આવતું નથી અથવા તો અવ્યાખ્યાયિત થઈ જાય છે. એટલે ગણિતની આ તકલીફમાં પડતી વખતે આપણે પેલું સૂત્ર વ્યાખ્યાયિત નથી એવું કહેવું પડે પછી. બરાબર. એટલે આ હોવું જોઈએ નહીં. એટલે ગોસનો નિયમ લગાડવા માટે જે સપાટી પસંદ કરીએ એને ગોસિયન સપાટી કહેવાય છે. ગોસિયન સપાટી પસંદ કરો ત્યારે એવું ધ્યાન રાખવું જોઈએ કે કોઈ અલગ વિદ્યુત ભારોમાંથી એ સપાટી પસાર ન થતી હોવી જોઈએ. અલગનો મતલબ શું છે? ધારો કે એક વીજભાર અહીંયા Q1 છે, બીજો Q2 છે, ત્રીજો Q3 છે. તો આવા છૂટા વીજભારમાંથી ગોસિયન સપાટી ભલે ને એકાદામાંથી પસાર થતી હોય પણ એ વેલિડ નથી, એટલે એ ન રખાય. બરાબર. પણ જો તમારી પાસે સતત વીજભાર હોય, સતતનો મતલબ શું? તો કે આવી રીતે સળિયો હોય અને સળિયા ઉપરનો વીજભાર જો તમે લઈ લો, ટોટલ વીજભાર, તો એમાંથી ગોસિયન સપાટી આમ પસાર કરી શકાય છે. બરાબર. એટલે તમે એમ વિચારો કે અહીંયા તો વીજભાર હતો, આ બધા આની ઉપર વીજભાર ટોટલ મૂકેલો છે અહીંયા, તો આમાં થોડોક વીજભાર તો સપાટી ઉપર આવી જાય છે. તો આપણે તો એમ કીધું કે ગોસિયન સપાટી ઉપર વીજભાર ન આવે એવું ધ્યાન રાખવાનું. પણ એ કોની માટે? તો કે ડિસ્ક્રીટ છૂટા વીજભાર માટે સપાટી ઉપર ન આવવો જોઈએ. સતત વીજભાર વિતરણ હોય એમાં તમે સપાટી ઉપર આવે તો ચાલે. સતત વીજભાર વિતરણ માટે ચાલે. એટલે હું એને બહુ શોર્ટમાં લખું તો ડિસ્ક્રીટ એટલે કે વીજભારના અસતત વિતરણ વિતરણમાં વીજભાર ગોસિયન સપાટી પર આવે નહીં, પણ વીજભારના સતત વિતરણમાં આવું થાય તો કોઈ મુશ્કેલી આવતી નથી. તમને એમ થાય કે એમ મુશ્કેલી નથી આવતી, એ આપણે આગળ જોશું કે મેથ્સનો ઉપયોગ કરીને જ્યારે આપણે સંકલન લેશું
ત્યારે એ અનંત હોવા છતાંય એ ભાગની અસર કંઈ આવતી નથી, એટલે આવું થાય છે, બરાબર. હવે ચોથો પોઈન્ટ એ થયો. પાંચમો પોઈન્ટ લઈએ. પાંચમા પોઈન્ટમાં શું કહે છે? તો કે જ્યારે તંત્ર કંઈ સમમિતિ ધરાવતું હોય ત્યારે વિદ્યુત ક્ષેત્રની ગણતરી સહેલાઈથી થઈ શકે. જ્યારે વીજભાર વિતરણ સમમિત પ્રકારનું હોય ત્યારે ફ્લક્સની ગણતરી સહેલી થઈ જાય છે. તેનો ઉપયોગ કરી વિદ્યુત ક્ષેત્ર સહેલાઈથી મેળવી શકાય છે. તેનો ઉપયોગ કરી વિદ્યુત ક્ષેત્ર સહેલાઈથી મેળવી શકાય. આ પાંચમો મુદ્દો છે ને, એ જ ગોસનો નિયમ અને ફ્લક્સ ધ્યાનમાં શું કામ લીધું છે એનું કારણ દેખાડે છે. ફ્લક્સ આપણને જરાય ઉપયોગી નથી, બરાબર, અને ગોસનો નિયમ પણ જરાય ઉપયોગી નથી જો આ પાંચમું પોઈન્ટ ન હોય તો. કારણ કે પાંચમા પોઈન્ટનો ઉપયોગ કરીને તમે ફ્લક્સ સીધું જ મેળવી લો છો અને ફ્લક્સ મળી જાય તો વિદ્યુત ક્ષેત્ર મેળવી શકાય. મેં આગળના લેક્ચરમાં આ વસ્તુ તમને સમજાવેલી છે, એટલે ડિટેલમાં હું સમજાવતો નથી, બરાબર. હવે કુલમના નિયમમાં રહેલા અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર ગોસનો નિયમ આધારિત છે. અંતરના વ્યસ્ત વર્ગના નિયમ પર ગોસનો નિયમ આધારિત છે. જો ગોસના નિયમનું ખંડન થતું હોય તો વ્યસ્ત વર્ગનો નિયમ કંઈક જુદું પડતો હોવાનું સૂચન કરે છે. આ તમે ટેક્સ્ટબુકમાંથી લખું, પણ હું સમજાવું છું, એ જ શબ્દો વાપરજો, બરાબર. જો હવે હું એમ કહું છું, તમને એમ કહે છે કે કુલમ્બનો નિયમ વ્યસ્ત વર્ગના નિયમનું પાલન કરતો હોય છે, બરાબર. અને જો પાલન કરતો ન હોય તો જો ગોસના નિયમનું ખંડન થતું હોય તો વ્યસ્તના વર્ગના નિયમનું પાલન કરતો ન હોય, એ હું સમજાવું. અત્યારે ગોસના નિયમમાં તમે ફ્લક્સ કેટલું લો છો? ક્યુના છેદમાં એપ્સિલોન 0. જો ક્યુ અચળ હોય તો આ કિંમત કેવી થવાની છે? અચળ થવાની છે. એટલે આ કિંમત અંતર પર આધારિત ન હોવી જોઈએ. અંતર પર આધારિત નથી. અંતર એટલે કોનું અંતર? તો કે વીજભારથી સપાટીઓનું અંતર. સપાટીઓના અંતર પર આધારિત નથી, એવું કોણ કહે છે? ગોસનો નિયમ કહે છે. હવે આપણા જો મેથેમેટિકલ ફોર્મ્યુલા લઈએ કોનું? ફ્લક્સનું, તો એ આવું થાય છે, E ગુણ્યા S અથવા ડેલ્ટા S લખું, બરાબર. હવે આપણે ખાલી નું સૂત્ર વિચારીએ તો શું થાય છે? F ના છેદમાં Q ગુણ્યા S, આવું થાય છે, બરાબર. હવે હું જો એનું પારિમાણિક સૂત્ર લઉં, બરાબર, તો હજી એનું એક સૂત્ર બદલી નાખીએ આપણે. શું કરીએ? તો કે Q1 Q2 ભાગ્યા આને Q1 કરી નાખો, R² ગુણ્યા S. R એટલે અંતર છે, બરાબર. એટલે આ બેને કાઢી નાખીએ. હવે એનું પારિમાણિક સૂત્ર લઈએ તો ફાઈનું પારિમાણિક સૂત્ર શું થાય? તો કે કંઈક અચળાંકનું પારિમાણિક સૂત્ર, એ તો અચળ જ રહેશે, બરાબર. પછી વીજભાર આવે છે, વીજભારનું પારિમાણિક સૂત્ર એ પણ અચળ રહેશે, એ બદલાશે નહીં.
અને કોનું પારિમાણિક સૂત્ર આવશે? 1/, લંબાઈનું પારિમાણિક સૂત્રનો આવું આવે છે, બરાબર. આની માટે આ લીધું. પછી એસ એટલે શું છે? તો કે ક્ષેત્રફળ છે. તો ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર શું આવે? L². ક્ષેત્ર એટલે ક્ષેત્રફળ છે, તો ક્ષેત્રફળનું પારિમાણિક સૂત્ર શું આવે? મીટર², સેન્ટીમીટર², એટલે L² આવે. આ જતું રહેશે, બરાબર. તો આ બે કેવા થયા? અચળ, જે કોની ઉપર આધારિત નથી? અંતર પર આધારિત નથી. એટલે આના ઉપરથી તમે શું કહી શકો? છઠ્ઠો પોઈન્ટ એવું સૂચન કરે છે કે જો ગૌસના નિયમનું ખંડન થતું હોય તો, એટલે ગૌસનો નિયમ સાચો ન હોય, ગૌસનો નિયમ જો ખોટો હોય તો આવું સૂત્ર ન હોય, બરાબર. આવું સૂત્ર એટલે અચળ ન હોય. એ કોની ઉપર આધાર રાખતો હોય? અંતર ઉપર આધાર રાખતો હોય. અંતર ઉપર આધાર રાખતો હોય, પણ આ સૂત્ર પ્રમાણે જોઈએ તો અંતર ઉપર આધારિત નથી. તો પછી કુલંબનો નિયમ F એ કંઈક અલગ હોય. કુલંબનો નિયમ કે Q1 Q2/R² ન હોય, એની કરતાં કંઈક જુદો હોવો જોઈએ. ટૂંકમાં છઠ્ઠો પોઈન્ટ એવું સૂચવે છે કે ગૌસના નિયમ ઉપરથી કુલંબના નિયમની પણ તારવણી કરી શકાય, બરાબર. આપણે ચોપડીમાં નથી આપ્યું, નહીંતર એ કરી શકાય એવું છે. બહુ સહેલું છે, એમાં કોઈ મુશ્કેલી આવતી નથી. આપણે લઈ લઈએ, એમાં આટલું સ્પેસ છે. જો આવું છે, જો તમે કુલંબનો નિયમ ન જાણતા હોય તો ગૌસનો નિયમ શું કહે છે? એક્સ્ટ્રા, બરાબર. આ તમારે એક્સ્ટ્રા ગૌસના નિયમ પરથી કુલંબનો નિયમ. ગૌસના નિયમનું સૂત્ર શું છે? Q/ε0. પછી આપણે જો બરાબર વર્તુળાકાર સપાટી લઈએ, હું આ જ લઉં, બરાબર. વર્તુળાકાર સપાટી લઈએ અને કેન્દ્રમાં વીજભાર મૂકી દો, Q જેટલો વીજભાર. ઓકે, તો એની માટે સૂત્ર શું થશે? E ગુણ્યા આખી વર્તુળાકાર સપાટી. વિદ્યુત ક્ષેત્ર અહીંયા બધે કેવું રહેવાનું છે? અચળ રહેવાનું છે. અહીં બધે વિદ્યુત ક્ષેત્ર આ સપાટી ઉપર અચળ રહેવાનું છે. અને સપાટીનો ક્ષેત્રફળ કેટલું થશે? તો કે E ગુણ્યા 4πr². ગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? 4πr². ની કિંમત કેટલી લઈ શકાય? તો કે F/Q ગુણ્યા 4πr². હવે આ કિંમત મૂકી દઈએ આપણે. આપણને F નથી ખબર, કુલંબનો નિયમ નથી ખબર, એટલે શું લખી શકશું? હવે જોવું જોઈએ. તો કે F/Q ગુણ્યા 4πr² બરાબર Q/ε0 ઇઝ ઇક્વલ ટુ F ઇઝ ઇક્વલ ટુ 1/4πε0. પછી આ ઘેરાતો વીજભાર છે ને, એટલે અહીંયા શું લખી લે? Q1 Q2 અથવા તો Q² લખી નાખો, બરાબર. Q². હવે જો હું સપાટી ઉપરનો વિદ્યુતભાર શું લઉં? Q1 લઉં, એટલે અહીંયાનો વીજભાર Q1 લઉં ઓળખવા માટે, બરાબર. જુદો થઈ જાય Q1. તો Q² નહીં લખીએ, Q1 ગુણ્યા Q ભાગ્યા R². તો આ શું થઈ ગયું? કુલંબનો નિયમ આવી ગયો. શેના ઉપરથી આવી ગયો? ગૌસના નિયમ ઉપરથી કુલંબનો નિયમ આ રીતે મેળવી શકાય. એટલે આપણે આ જે બળ લઈએ છીએ, બળ કોની ઉપર લાગે છે? તો કે Q1 ઉપર લાગતું બળ લેવું હોય તો F/Q1 બરાબર E થાય. ઠીક છે. એટલે આ વસ્તુ મારે લેવાની નહોતી, પણ આ વસ્તુ આપણે થોડી ડિસ્કશન વધારાની કરી. આ એક્સ્ટ્રા છે, એટલે અહીંયા આપણે લેવાની જરૂર નથી. આ એક્સ્ટ્રા છે, બરાબર. ઓકે, તો આજે આપણે સૂત્ર લીધા એ ગૌસના નિયમની વાત કરી. પછી ગૌસના નિયમ ઉપરથી શું લીધું? બીજું કે નળાકાર સપાટીમાં શું થઈ શકે? નળાકાર સપાટીમાં ગૌસના નિયમ એમ કહે છે કે વિદ્યુત ક્ષેત્ર એમાંથી પસાર થતું હોય તો તમારું ટોટલ ફ્લક્સ 0 થાય. પછી મેં 4
પછી મેં 4 એના 6 પોઈન્ટ લીધા આપણે, બરાબર. એ 6 પોઈન્ટ ખૂબ અગત્યના છે, તમારી ટેક્સ્ટ બુકમાં 34માં પેજ ઉપર છે, બરાબર. અને એ બધા બાદ મેં એક તમને એક્સ્ટ્રા વાત કરી કે કુલમનો નિયમ ગોસના નિયમ ઉપરથી શું આવે, બરાબર. તો આટલું તમે કરી નાખજો બધા, અને હોમવર્ક મને દેખાડવાનું છે. 2 પ્રશ્નો લખવાના છે અને વોટ્સએપમાં મોકલવાનું છે, બરાબર. ઓકે, થેન્ક યુ.